સવારામ બાપા પ્રજાપતિ જબુમાં વાણંદ બજાણિયા હાખને એવું કહે છે. ભાઈ સાચું ખોટું મારો રામ જાણે, મેં સાંભળ્યું છે એ વાત કરું છું. આ બજાણામાં જયારે ભજન કરતા હતા આવી રીતે ભજનનો પ્રોગ્રામ કંઈક હશે અને સવારામ બાપા ભજન કરતા હતા. સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે પડ્યો અહીંયા ગોતે નહીં ગોતે શેટે શેટે આદલ તો અંતરમાં રહેશે બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ જબુમાં એના ઘરે હોતા હતા અને અહીંયા બાપુ આ શબ્દ સાંભળી ગયા. જો શબ્દની બાપુ ચોંટ હોય ધોકા માર્યા નથી ઉતરે એવું. માલિકોરથી બાપુ નક્કી થાય ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલિકોરથી આવે. નક્કી અંદરથી થઈ જવું જોઈએ કે આ મને જ કે છે. આ હું જે રાયડું પાડું છું ને એ આ બધાને લાગુ પડે અને મને હોત પછી તો બાપુ પાત્ર હોય એમાં પડે બાકી ન પડે. ઓલો વરસાદ થાય અત્યારે જો આ વરસાદ ચારે બાજુ થાય છે પ્રેમ નથી ને થાય છે. હવે સોમાં હવે ચાલુ થાય છે ને હવે અધર તકાડ છે હવે નહીં થાય. જો આ આપણી ભક્તિ એ વરસાદ થાય ને બાપુ આમ આમ 2-5 ખેતરો સુધી હરખો જ પડે ને પણ એ કેવું પાત્ર છે ને એટલું એને મળે. કોકે ગ્લાસ મૂક્યો હોય ગ્લાસ જેટલું મળે, માટલું મૂક્યું હોય માટલા જેટલું મળે, ડોલ મૂક્યો હોય ડોલ જેટલું મળે. કોકા ભાઈ ગયા ઊંધું મૂક્યું હોય કોરે કોરું રહે. એટલે લાગુ બધાને પડે પણ આમાં ઊંધું હોય ન હોય પડે. એટલે જબુમાને આ ઘરે હુતા હુતા નક્કી થઈ ગયું કે આજે આ કોણ એને ખબર નહોતી સવારામ બાપા ગાય છે. એ કે આ ગાતું ગમે હોય પણ આ મને જ કહે છે. બાપુ જો આ બાણ વાગી ગયું સવારામ બાપાનું જબુમાને બાણ વાગી ગયું. એ કે આ મને જ કહે છે. 3-4 વાગે પ્રોગ્રામ પૂરો થયો ને જબુમાના પિતાજી ભજનમાં હતા. એ ઘરે આવ્યા એટલે જબુમાએ કીધું કે બાપુ આ ભજન ગાતું તે કોણ હતું? એ કે પીપળીના પ્રજાપતિ છે સવા ભગત એ હતા. તો કે બાપુ તમારી રજા હોય તો હું દર્શન કરી આવું? તો હા બેટા કરીએ ને એમાં શું. અને સવારામ બાપા પાસે આવીને ખોળામાં માથું નાખીને કહે છે કે બાપુ મને આ માર્ગ બતાવો. અમે તો આ ગમે રાગડા તાણી છે પણ કોઈ નથી કહેતું કે અમને આ માર્ગ દેખાડો. મજા આવી બસ યાદ કર્યું કે યાદ કરી ન રહ્યું જીવ હોરું. સવારામ બાપાના ખોળામાં માથું નાખીને કહે છે કે બાપુ મને આ માર્ગ બતાવો. આ તમે જે ગાયું ને એ મને જ વાગ્યું છે. બીજાને વાગ્યું કે ન વાગ્યું મને ખબર નથી પણ મને બાપુ વાગ્યું છે. સવારામ બાપા સમજી ગયા પણ સવારામ બાપુ એમ નામ કોઈ કંઠીયું નથી બાંધી. એ તમને કહું પરીક્ષા કર્યા વગર કોઈ બાપુ શિષ્ય બનાવ્યા જ નથી. અત્યારે આવ્યો નથી ગાળીઓ નાખ્યો નથી, આવ્યો નથી ગાળીઓ નાખ્યો નથી. નથી એમ નથી. સવારામ બાપાએ કીધું કે ભાઈ સમય આવશે ને કંઈક કરશું. હું તો આમાં કઈ જાણતો નથી, ગાયેલું ગાઉં છું, મને આમાં કઈ ખબર નથી. એ સમય આવશે કંઈક કરશું એમ કીધું ને એ બજાણાથી પીપળીના ધક્કા ચાલુ કરી દીધા બાપુ જબુમાએ. અને એક દી એવો સમય આવ્યો બાપુ જબુમાને કંઠી બાંધી અને બાપુ એવા ઉજળા કરી દીધા ને તેથી બજાણાની જેલમાં બાપુ બેન પૂર્યા હતા. દાખલો વાણી પુરાવો આપે છે. મોલે સલામ દરબાર બજાણામાં જબુમાને સવારામને બેન જેલમાં પૂર્યા. તેથી જબુમાં સવારામ બાપાને કહે છે કે બાપા આ ભજનના માર્ગે ચડે એ અમારો ગુનો. મીરાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું, આજ નહીં આવે તો આ દુનિયા શું આપણી માથે વિતાડશે? એ કે જબુ શાંતિ રાખ, મારા નાથે કોઈની આબરૂ નથી જવા દીધી, તું કામ ન મૂંઝાશ. તેથી જબુમાં વાણી કરે ખૂટલ રે પોરો ને વધ્યો ખઈ દુનિયા બતાવે અમને ડારો. એ મારા બાપ અમે તો આ ભજનના માર્ગે ચડ્યા ઈ આ દુનિયાને ન ગમ્યું. અને બાપુ હળાહળ કળિયુગમાં ધડો ધડ આ બજાણાની જેલના તાળા તોડ્યા. તો વિચાર કરજો કે આ જબુમાએ સવારામે કેવું ભજન કર્યું છે. ઈ સાચા સંતોની માથે ભક્તિ કેરા મોડ ઈ જબુમાં ગાય છે. છેલ્લી કડીમાં કહે છે સવારામ બાપા જબુમાને કહે છે. સવારામ બાપાને જયારે જવાનો સમય થયો ને ત્યારે જબુમાને કહે છે કે જબુ કાંઈક મારી પાસે માગ. કે પણ બાપુ શું માગું? મારા તો અંતરના આંજવાળા થઈ ગયા, અંતરના બારણા ઉઘડી ગયા. તમારા જેવા સમર્થ સદગુરુ હોય મારે માગવાની જરૂર જ ક્યાં છે હવે? તેથી એમ કે છે પણ બેટા કાંઈક મારી પાસે માગ. તો મને એમ થાય કે મારી જબુએ મારી પાસે કંઈક માગ્યું. તેથી બાપુ જબુમાં કહે છે કે જુગ જુગ જોડી અમર રાખજો મારા બાપ.
આ યુગ ગમે એટલા વ્યા જાય પણ તમે જ્યાં જાવ ને ત્યાં મને ભેગી રાખજો. તમે હું શું ગુરુના શિષ્યના નાતા સમજી એકી ભલામણ. એટલે કે છે જુગ જુગ જોડી અમર રાખો કીર્તન ગુરજો મારા કો આવી ભેળી સમાધિ ભેળી સમાધિ ભજન તમારું કીર્તન પુરજો કો આવાજો ને આજાય હાજા दासी जबू के ए फिर रामानी दरगाह मां दासी जबू के फिर रामानी दरगाह मां करे हाथोनी लो ए भगवान धन थी छोड़ावो बाबाजी त्रिगुण त्राटी ने तो आवाजो न आजा आवाजो न आजा आवाजो न आजा आवाजो न आजा बजरंग दास बापानी सदगुरु महाराज બધાય શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થયો હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.